હલો, ધોરણ 11 કોમર્સના ગુજરાતી માધ્યમના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષ સ્ટેટિસ્ટિક્સની અંદર પર્ટિક્યુલર ચેપ્ટર 8 વિધેયની થિયરી અગાઉના સેશનની અંદર આપણે જોઈ. સાથે સાથે આજે આપણે આ જ વિધેયમાંથી સેક્શન સીથી આગળ ઓનવર્ડ જોવાનું છે, જેમાં સામાન્ય રીતે થિયરીની સાથે દાખલો કઈ રીતે ગણતરીમાં લેવાય એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન સી, કે જેની અંદર આપણને એવું કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિધેયની સૌપ્રથમ વ્યાખ્યા આપવાની છે. તો વ્યાખ્યા શું કહે છે કે જો ગણ એ અને ગણ બી ખાલી ગણ ન હોય તેવા બે ભિન્ન ગણ હોય અને જો ગણ એનો પ્રત્યેક ગણ ઘટક ગણ બીના કોઈપણ એક કે અનન્ય ઘટક સાથે કોઈપણ નિયમ સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય તો નિયમ સંબંધ કે સંગતતાને ગણ એથી ગણ બી પરનું વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો નિયમ એફ ઓફ એક્સ બરાબર કેવું હોય તો કહી શકાય એફ સેમિકોલમ એ રેસ ટુ બી વડે જેને દર્શાવવામાં આવે છે. આ હતી વિદ્યાર્થી મિત્રો વિધેયની વ્યાખ્યા. ત્યારબાદ આગળ વધીએ તો બીજો પોઈન્ટ છે વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ કોને કહેવાય. તો વિધેયના પ્રદેશ માટેની વાત કરીએ તો ધારો કે એફ સેમિકોલમ એ રેસ ટુ બી, તો ગણ એને વિધેયનો પ્રદેશ ગણ કહેવામાં આવે છે, જેને સંકેતમાં ડોમિન ઓફ એફ એટલે કે ફંક્શન ઓફ ડોમિન ડી એફ વડે દર્શાવવામાં આવે છે. વિધેયનો સહપ્રદેશ એટલે કે એફ સેમિકોલમ એ રેસ ટુ બી માટે ગણ બીને વિધેયનો સહપ્રદેશ ગણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જ્યારે તમને વિધેય એફ સેમિકોલમ એ રેસ ટુ બી તમને આપ્યો હોય તો એ આપણા માટે શું થશે? પ્રદેશ ગણ, અને બી શું થશે? સપ્રદેશ ગણ. આ વસ્તુ ખાસ ધ્યાન આપવી. ત્યારબાદ કરીએ તો વિધેયનો વિસ્તાર. તો એફ સેમિકોલમ એ રેસ ટુ બી હોય પ્રદેશ ગણ એના ઘટક માટે વિધેયની જે પ્રતિબિંબિત કિંમતો કે વિધેયાત્મક કિંમતો મળે તે કિંમતોના ગણને વિધેયનો શું કહેવામાં આવે છે? વિસ્તાર, જેને સંકેતમાં આર એફ વડે દર્શાવાય છે. ટૂંકમાં આર એફ બરાબર એફ ઓફ એક્સ ઓબ્લિક એક્સ બિલોંગ્સ ટુ એ વડે દર્શાવી શકાય. વિધેયનો વિસ્તાર એટલે કે આર એફ એ સપ્રદેશ પોતે અથવા તો સપ્રદેશનો ઉપગણ હોય છે. ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર 4 વિધેય જી સેમિકોલમ એ રેસ ટુ એન, જેમાં એ બરાબર તમને આપી દીધું છે એક્સ ઓબ્લિક એક્સ બિલોંગ્સ ટુ એન 1 લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 4. તો આનો મિનિંગ શું થયો? જેના ઉપરથી તમારે જી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1નો વિસ્તાર તમારે શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે ગણ એની અંદર આપેલી માહિતી એટલે કે નેચરલ નંબર એન તરીકે ઓળખાયો છે. નેચરલ એટલે કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા આપણી પાસે આપણને અહીંયા કીધી છે એકથી મોટી એક્સની સંખ્યા પણ 4 જેટલી અથવા તો 4થી નાની. તો એકથી મોટી એટલે કે 2, 3 અને 4 જેટલી કીધું છે એટલે 4ને પણ આપણે સમાવેશ કરવાનો છે. તો પ્રદેશ ગણ એની અંદર આપણને કયા ઘટકો મળશે? 2, 3 અને 4. હવે આપણે જી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 છે, જેમાં એક્સ તરીકે આપણે અલગ અલગ કિંમતો મૂકીશું પ્રદેશ ગણ એની. એટલે કે G2 બરાબર 2 પ્લસ 1, એક્સની જગ્યાએ 2 મૂકો તો જવાબ આવશે 3, એક્સની જગ્યાએ 3 મૂકો આવશે 4, 4 મૂકો આવશે 5. તો માટે અહીંયા વિધેયનો વિસ્તાર તમારે કેવો હોય તો કહી શકાય કે તેથી વિધેયનો વિસ્તાર આર એફ ઓફ એફ બરાબર G2, G3 અને G4, જેની વેલ્યુ થઈ 3, 4 અને 5. આ વિસ્તાર તમને મળે. ત્યારબાદ દાખલા નંબર 5 માટે આપણે એવું કીધું છે કે સેમિકોલમ એક રેસ ટુ વાય માટે એક્સ બરાબર ટી ઓબ્લિક ટી બિલોંગ્સ ટુ ઝેડ. આ ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. -3 લેસ ધેન ટી લેસ ધેન ઇક્વલ ટુ ટી લેસ ધેન ઇક્વલ ટુ 3. તો -3 થી +3 સુધીની બધી જ કિંમતો તમારે લઈ લેવાની છે. જ્યારે વાય બરાબર આપણને એવું કીધું છે, જેમાં નેચરલ નંબર એનની વાત કરવામાં આવી છે
1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ એ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 20, એટલે કે એમાં 1 થી 20 સુધીની સંખ્યાઓ ગણતરીમાં લેવાની છે. અને તમારે સાબિત શું કરવાનું તો કે કે ઓફ ટી વિધેય કે ઓફ ટી બરાબર ટી સ્ક્વેર પ્લસ 2 હોય તો વિધેય કેનો પ્રકાર આપણે જણાવવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે કહેવું હોય તો કહેવાય કે સેમી કોલમ એક્સ રેઝ ટુ વાય. તો એક્સ બરાબર આપણને કેવી સંખ્યા કીધી -3 થી +3 સુધીની બધી જ સંખ્યા અંદર સમાવેશ થઈ શકે, જેને સૌપ્રથમ આપણે ટી સ્ક્વેરની અંદર મૂકીએ તો -3 મૂકીએ તો -3નો શું થશે સ્ક્વેર અને +2 તો 3નો સ્ક્વેર 3 તરી 9 અને 2 પ્લસ કરો ફાઇનલ જવાબ કેટલો આવ્યો 11. જો -3 મૂકો તો જવાબ કેટલો આવ્યો 11. હવે +3 મૂકીને આપણે ચેક કરી લઈએ તો પણ 3નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર +2 બરાબર પણ જવાબ શું મળશે 11. હવે -2 ચેક કરીએ અને +2 ચેક કરીએ તો -2 એટલે 2નો સ્ક્વેર 4 +2 એટલે કે થયો જવાબ 6. અહીંયા પણ 2નો સ્ક્વેર 4 +2 એટલે કે 6. બંનેની કિંમતો સમાન મળે. -1 અને +1 જોઈએ એમાં પણ બંને વેલ્યુ આપણને કેટલી મળે છે +3 અને +3. 0 માટે શું મળે છે 2 વેલ્યુ મળે છે. તો મારે હવે કહેવું હોય તો કહી શકાય કે આપણો સહપ્રદેશ ગણ વાય જે એક્સ એ બિલોંગ્સ ટુ એન એમાં ન્યુમેરિકલ સંખ્યા 1 થી 20 સુધીની આપણે લેવાની છે. તો 1 થી 20 સુધીની સંખ્યામાં જોવા જઈએ તો આપણા માટે અહીંયા ભૂલ છે 1 તરીકે ગણતરીમાં લેવી પડે. આ 1 2 3 4 ક્યાં સુધી 20 સુધી. અહીં પ્રદેશગણના બે ભિન્ન ઘટકો -3 અને +3 માટે સપ્રદેશગણમાં k-3 અને k3 બરાબર 11 જોવા મળે. તેથી વિધેય f કે એ આપણા માટે કેવો છે અનેક એક વિધેય. આ અનેક એક વિધેયની આપણે વ્યાખ્યા જોઈ હતી. મતલબ કે ગણ એના ઘટકો માટે ગણ બીની અંદર જે પ્રતિબિંબો ઘટકો મળે એમાં કોઈ પણ બે ઘટકો જો તમને સમાન જોવા મળતા હોય તો એ અનેક એક વિધેય છે એમ કહી શકાય. તો આપણા દાખલાની અંદર આપણે જોયું કે કોઈ પણ બે પ્રતિબિંબો તમને સમાન જોવા મળે છે, એટલે કે -3 અને +3ની વેલ્યુ પણ સરખી છે. સામે કેની અંદર એ વેલ્યુ મૂકો તો પણ તમારે -3 અને +3ની વેલ્યુ કેવી જોવા મળે છે સમાન. માટે બંને માટે ગણના પ્રતિબિંબો સમાન મળતા હોવાથી આપણા માટે એ અનેક એક વિધેય કહી શકાય. ત્યારબાદ છે કે h સેમિકોલમ a⁵b માટે એ બરાબર તમને 1 2 3 આપે છે, બી બરાબર 3 4 5 6 7 8 આપે છે. હવે h ઓફ x તરીકે x + y માટે વિધેયનો hનો પ્રકાર જણાવવાનો છે. તો સૌપ્રથમ આપણે એ તરીકે આપણને શું આપ્યું છે 1 2 3 અને h માટેનું સૂત્ર h ઓફ x બરાબર x + 5 આપણને આપેલા છે. તો x તરીકે આપણે કેટલા મૂકી દઈએ xના સ્થાને 1 2 અને 3 આપણે મૂકી દઈએ 1 2 અને આ 3 મૂક્યા તો સામે જવાબ કેટલું મળ્યું 6 7 અને 8. તો બીની અંદર 3 4 5 6 7 8 તો આ 3 સંખ્યા તમને ઉપરના વિધિની અંદર જોવા મળે છે. તો ગણ એના ઘટકો 1 2 3 મૂકો તો એના માટે તમને h1ની વેલ્યુ એ હોવી જોઈએ 1 2 3ની જગ્યાએ મળે છે કઈ 6 7 8. માટે h1 ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ h2, h2 ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ h3. તેથી વિધેય h સમાન કિંમતો મળતી ન હોવાથી આપણા માટે એક એક વિધેય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ વિધેય 1 2 3 પર્ટિક્યુલર આપણને જે 1 2 3 આપ્યું છે તો આની અંદર 1 2 3 આપણે મૂક્યું તો સપ્રદેશ ગણની કિંમતો આપણને કેટલી મળવી જોઈએ 3 4 5 પણ એની જગ્યાએ આપણને મળે છે કેટલી 6 7 8. માટે એ વિધેય આપણા માટે કેવો કહેવાય એક એક વિધેય. ત્યારબાદ છે 7 નંબરની રકમ જો p સેમિકોલમ a⁵b p ઓફ x બરાબર 2x - 3 અને rf બરાબર -2 -1 અને 0 હોય તો વિધેયનો પ્રદેશ ગણ મેળવો. તો આપણને અહીંયા રકમમાં એવું કીધું છે કે rf બરાબર -2 -1 અને 0 છે. તો આપણું જે સૂત્ર આપણને આપેલું છે કયું સૂત્ર કે 2x - 3 તો એના બરાબર સામે તમને શું આપ્યું છે rf. તો p ઓફ x તરીકે તમને લેવાનું છે. x તરીકે આપણે સંખ્યા કઈ લેવાની તો -2 rf તમને આપી દીધો છે વિસ્તાર બરાબર. તો આપણે rf બરાબર એક વસ્તુ મૂકી દીધા
-2 બરાબર, જેના બરાબર 2x - 3 આપણું સૂત્ર મૂક્યું. તો હવે સાઈડ ચેન્જ કરીએ તો 2x બરાબર આપણી પાસે થશે શું? -2 અને +3. તો જવાબ કેટલો આવ્યો? +1 બરાબર 2x. માટે x બરાબર કેવું હોય તો શું થશે? 1/2. સેમ આપણે -1 RFની વેલ્યુ મૂકીએ, એના બરાબર 2x - 3. તો -1 આ -3 છે, આ બદલાય એટલે +3 બરાબર 2x. તો 2x બરાબર થયા 2 અને x બરાબર શું થશે? 2/2 એટલે કે 1. હવે 0 તમે લો તો 0 બરાબર 2x - 3. તો અહીંયા 0 + 3 એટલે કે 3 બરાબર 2x. તો x બરાબર 3/2. તો એ વિધેયનો પ્રદેશગણ આપણને કયો મળશે? તો -1/2 +1 અને 3/2. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રદેશગણ અત્યાર સુધી આપણે એવું હતું, પ્રદેશગણ આપેલો હોય અને વિસ્તાર શોધતા હતા. અહીંયા વિસ્તાર આપેલો છે અને પ્રદેશગણ શોધવાનો છે. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. ત્યારબાદ 8 નંબરના દાખલામાં આપણે કીધું f સેમિકોલોન a⁻r -1 અને 1. f(x) બરાબર આપણને શું આપ્યું છે? 1 - 1/1 - x². જ્યાં x બિલોંગ્સ ટુ r -1 અને 1 હોય તો f(2) - f(-2) ની વેલ્યુ આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ આપણને f(x) બરાબર આપેલું છે કે 1 - 1/1 x છે, ત્યાં આપણે કઈ કિંમત લેવાની છે? -2. તો -2² કેટલો થાય? 4. તો 1માંથી 4 જાય એટલે કેટલા વધે? -3. અહીંયા કેટલા વધે? -3. -3નો માઇનસ સાથે ગુણાકાર એટલે શું થાય? પ્લસ થઈ ગયો. તો 1 + 1/3 મળે. તો એનું સાદું રૂપ આપો તો 3 × 3, 3 + 1 એટલે કેટલા થયા? 4/3. ત્યારબાદ 2 તરીકે ધ્યાનમાં લો તો આપણને x તરીકે શું લઈએ? 2 લઈએ. તો જ્યાં x છે ત્યાં 2 મૂક્યા, 2² એટલે કે 4. 1 - 4. સેમ આનો જવાબ પણ માઇનસ આનો જવાબ શું આવ્યો? નીચે -3. આ -3 અને આ માઇનસ એટલે માઇનસ થઈ ગયું પ્લસ, એટલે કે 1 + 1/3 બરાબર 4/3. મતલબ કે હવે આપણને સમીકરણ શું આપ્યું છે? f(2) - f(-2) બંનેની વેલ્યુ આપણી પાસે છે 4/3 અને અહીંયા પણ 4/3. બંનેની બાદબાકી કરો એટલે જવાબ શું મળશે? 0. દાખલા નંબર 9 આપણને એવું કહે છે f સેમિકોલોન n માટે f(x) x - 3/x + 4 નો પ્રદેશગણ શું આપણને આપ્યો? 0, 3 અને 6. તેનો વિસ્તાર શોધવાનો. તો આ દાખલો સૌ સિમ્પલ બને. ઉપર તમને f(x)માં જે x સંખ્યા આપી છે એની જગ્યાએ તમારે 0, 3 અને 6 મૂકવાના છે. તો સૌ પ્રથમ આપણે એક્સની જગ્યાએ 0 મૂકી દઈએ તો 0 - 3 અને 0 + 4 બરાબર શું થયું? -3/4. હવે x તરીકે આપણે 3 લો તો 3 - 3 એટલે કે 0/7 એટલે કે જવાબ 0. 6 મૂકો, 6 - 3 એટલે 3 ને 6 + 4 એટલે 10, 3/10. તો માટે આનો પ્રદેશગણ આપણે કેવો હોય તો કહી શકાય કે RF બરાબર -3/4, 0, 3/10. વાસ્તવિક વિધેય આપણને f(x) બરાબર x² કૌંસમાં x + 1² હોય તો f3 - f2 ની વેલ્યુ આપણે શોધવાની છે. તો f(x) બરાબર આપણને જે સૂત્ર આપ્યું જ્યાં x તરીકે આપણે કિંમત કેટલી મૂકવાની છે? 2 અને 1 વખત કેટલી મૂકવાની છે? 3. કારણ કે આપણા કિંમતની અંદર x તરીકે કેટલા? 3 અને x તરીકે કેટલા આપ્યા છે? 2. તો 3 મૂકો તો જવાબ શું આવશે? પહેલાં મૂકીએ આપણે 2. તો 2² xની જગ્યાએ 2, 2² કૌંસમાં 2 + 1 અને એનો સ્ક્વેર. 2² 4, 4 અને 3² અને અપોન શું આવશે? 4. તો આ 4, 4 ઉડી ગયા. 3² જવાબ શું આવ્યો? 9. 3 મૂકો તો 3² કૌંસમાં 3 + 1 નો સ્ક્વેર અપોન 4 એટલે કે 3² 9 અને 3 ને 1 કેટલા થયા? 4² અપોન 4 એટલે 4² છે તે 1 ઉડી ગયા તો ઉપર 1 વધ્યા ખાલી 4. તો 9 ચોક 36. હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. f(3) - f(2) છે એટલે કે 36 - 9 કરો એટલે જવાબ આવશે 27. ત્યારબાદ વાત કરીએ
જો એફ સેમિકોલમ આર એસ ટુ આર તેમજ એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 હોય તો વિધેય એફનો પ્રકાર જણાવો. તો વિધેય એફ પ્રદેશગણની વેલ્યુ આપણને આપી દીધી છે કે -2 -1 -2 -1 0 1 આ રીતે આપી શકાય. તો આપણે અહીંયા પ્રકાર નક્કી કરો એટલે ગમે તે સંખ્યા આપણે અંદર આપી છે એ લઈ શકાય. પર્ટિક્યુલર આપણને અહીંયા કીધું છે કે આર એટલે કે રિયલ વાસ્તવિક સંખ્યાઓની વાત કરવામાં આવે છે. તો વાસ્તવિક સંખ્યાઓ આપણે -2 પણ હોઈ શકે, પણ અહીંયા -2થી આપણે લઈએ 1 સુધીની સંખ્યા અને એ આપણા સમીકરણમાં મૂકીએ. તો આપણે એક્સ તરીકે આપણે પહેલાં -2 લીધા, તો સૂત્રમાં કિંમત મૂકીએ તો -2 સ્ક્વેર +2 કૌંસમાં -2 -1, તો -2 સ્ક્વેર એટલે કે +4, પછી +2 અને -2 ગુણાકાર -4 અને છેલ્લા -1 આપેલા જ છે આપણને. એટલે જવાબ શું આવશે? +4 અને -5 એટલે કે સૌથી નિશાની મોટી. આપણે આનો જવાબ જોઈએ તો 4 અને -4 અને -1 એટલે કે -5, તો નિશાની મોટા નહીં આવે, તો 4માંથી 5 જાય તો 1, પણ -1 જવાબ આવશે. એ જ રીતે એ -1 સ્ક્વેર એટલે કે 1, પછી +2 અને -1 જેનો ગુણાકાર શું આવશે? -2 અને -1 તો હવે 1માંથી -3 કરો એટલે જવાબ કેટલો આવશે? -2. સેમ તમે 0 મૂકો તો 0 + 2 + 0 -1 એટલે કે 2નો 0 સાથે ગુણાકાર 0 0 -1 એટલે કે જવાબ કેટલો આવશે? -1. આમ આપણે અલગ અલગ કિંમતો મૂકતા જઈએ કે છેલ્લે 1 મૂકીએ તો 1 મૂકતા જવાબ આપણને શું મળે છે? 2. હવે સપ્રદેશગણની વાત કરીએ તો -1 -2 -1 અને 2. તો અહીં સપ્રદેશગણના બે જુદા જુદા ઘટકો -2 અને 0 માટે પ્રતિબિંબો સમાન મળે છે, માટે એ આપણા માટે કયો વિધેય કહેવાય? પ્રકાર અનેક એક વિધેય. દાખલા નંબર 12, જેની અંદર એવું કીધું છે કે વાસ્તવિક વિધેય એફ ઓફ એક્સ બરાબર 2x - 4 / x + 7 માટે એક્સની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે? તો અહીંયા પ્રતિબિંબ શૂન્ય મળે એવું કીધું છે, એટલે કે જવાબ તરીકે તમારે શૂન્ય લેવાના છે. એના બરાબર 2x - 4 / x + 7. તો 0નો આની સાથે ગુણાકાર x + 7 સાથે ગુણાકાર શું મળશે? 0. તેના બરાબર આપણી પાસે વધ્યું શું? 2x - 4. તો 0ની અવગણના કરીએ તો 2x બરાબર શું થઈ જશે? 4. માટે x બરાબર શું થશે? 4/2 એટલે કે જવાબ આવશે 2. આ વિધેયનું પ્રતિબિંબ શું મળે છે? શૂન્ય, કે જ્યારે x બરાબર શું લઈએ? 2. ત્યારબાદ 13 નંબરના દાખલામાં z એટલે કે આપણને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ તમને કીધું છે. તો આપણા સૂત્રની અંદર x² + x - 6 / x - 2 વિધેયનો આપણે પ્રકાર જણાવવાનો છે. તો z તરીકે તમે રિયલ વાસ્તવિક સંખ્યા લેવાની છે, પણ એની અંદર તમે આ 2નો સમાવેશ કરવાનો નથી. તો માઇનસ સંખ્યા -3 -2 0 1 અને 3 લીધા, આપણે અહીંયા 2નો સમાવેશ કર્યો નથી. હવે આ જ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ તો અલગ અલગ વેલ્યુ આપણને મળશે. માની લો કે તમે આપણું સૂત્ર શું છે? x² + x - 6 અને x - 2. આ આપણું બેઝિક સૂત્ર છે. આની અંદર આપણે x તરીકે હવે અલગ અલગ કિંમતો મૂકવાની છે. તો પહેલાં -3 મૂકીએ તો -3 સ્ક્વેર એટલે કે 9 પ્લસ એક્સની જગ્યાએ -3 મૂકીએ એટલે +- -3 અને -6 તો આપણે આપેલા જ છે. એક્સની જગ્યાએ -3 અને -2, તો માઇનસ પ્લસ પણ નિશાની મોટાની એટલે કે નીચે -5 અને ઉપર 6 3 9 અને +9 એટલે કે +- ઉડી ગયા તો વધે ઉપર 0, એટલે આનો જવાબ શું આવ્યો? 0. આ રીતે તમે -2 મૂકો તો જવાબ 1 મળશે, -1 મૂકો તો 2 મળશે, 0 મૂકો તો 3 મળશે અને 1 મૂકો તો 4 મળશે. અને જો તમે આની અંદર 3 મૂકો તો 6 મળે અને અહીંયા 4 મૂકો તો 7 મળે. મતલબ કે અહીંયા દરેકમાં પ્રતિબિંબો અલગ અલગ જોવા મળે છે. એટલે કે પ્રદેશગણ એના જુદા જુદા ઘટકો માટે પ્રતિબિંબો સમાન નથી, માટે આપેલ વિધેય એ એક વિધેય છે એમ કહેવું હોય તો કહી શકાય. હવે ત્યાર પછીના વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા જે જોવાના છે એ વાસ્તવિક વિધેયની કિંમત. તો વાસ્તવિક વિધેય એટલે કે એફ ઓફ એક્સ બરાબર x નો ઘન 6x³ - 5x
પ્લસ 15 માટે એફ 0ની વેલ્યુ, તો આપણે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં શું મૂકી દઈએ 0, એટલે ફાઇનલ આન્સર શું મળશે 14. આ આપણા માટે વાસ્તવિક વિધેયનો દાખલો ગણી શકાય. સેમ આ રીતનો બીજો વાસ્તવિક વિધેયનો દાખલો છે. આ એક દાખલો તમારે હોમવર્કમાં લેવાનો છે, જેનો જવાબ પણ શું આવે છે 0. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજે આપણા સેશનની અંદર સેક્શન સીના દરેક પ્રકારના અલગ અલગ દાખલાઓ જોયા. નેક્સ્ટ સેશનમાં આપણે સેક્શન ડીથી શરૂઆત કરશું. થેન્ક યુ.